હેલો સ્ટુડન્ટ, ધોરણ 10 વિષય વિજ્ઞાન. હવે ચેપ્ટર નંબર 5માં જે 1 અને 2 માર્કના પ્રશ્નો પૂછાય છે, આજે આપણે એની પ્રેક્ટિસ કરીશું. સૌપ્રથમ આપણે એક શબ્દમાં જે ઉત્તર પૂછાય છે કે તમને ક્વેશ્ચન પૂછો હોય ને તમારે એક જ શબ્દમાં આન્સર આપવાનો છે, એમાં આપણે કરીશું. સૌ પહેલાં છે, હાલમાં કેટલા તત્વો જાણીતા છે. તો હું આન્સર તમને કહેતી જાઉં છું અને આ તમારે ફેરબુકમાં પણ નોટ્સ બનાવવાની રહેશે. ઓકે, હાલમાં છે એ 118 તત્વો છે એ ટોટલ જાણીતા છે અને બધા શોધાય જ ગયા છે. બરાબર, હાલમાં જાણીતા તત્વો પૈકી કેટલા તત્વો કુદરતી રીતે પ્રાપ્ય છે, તો આપણે લેક્ચરમાં ભણી ગયા એની મુજબ 94 જેટલા તત્વો છે એ કુદરતી રીતે પ્રાપ્ય છે. નેક્સ્ટ આપણે વાત કરીએ, શરૂઆતમાં તત્વોનું વર્ગીકરણ કયા 2 પ્રકારે કરવામાં આવ્યું છે. તો શરૂઆતમાં પહેલાં તત્વને ધાતુ અને અધાતુ આ 2 પ્રકારે વર્ગીકરણ કરવામાં આવ્યું. પછી જે નવું આધુનિક આવર્ત કોષ્ટક આવ્યું એમાં 3 પ્રકારે કરવામાં આવ્યું, ધાતુ, અધાતુ અને અર્ધધાતુ. બરાબર, કે જેમાં ધાતુ તત્વ હોય અને અધાતુ હોય એને કહેવામાં આવે છે અર્ધધાતુ તત્વો. પરંતુ આપણને ખાલી એટલું જ પૂછવામાં આવેલું છે કે શરૂઆતમાં તત્વોનું વર્ગીકરણ કયા 2 પ્રકારે કરવામાં આવ્યું. તો શું થશે? આન્સર ઇઝ ધાતુ અને અધાતુ. નેક્સ્ટ આપણે વાત કરીએ, ડોબ્રેનરે રજૂ કરેલો નિયમ શેના તરીકે જાણીતો છે. ડોબ્રેનરનો નિયમ છે એ ત્રિપુટીના નિયમ તરીકે જાણીતો બન્યો. જો ન્યુલેન્ડની વાત કરવામાં આવે તો એ અષ્ટકનો નિયમ અને ડોબ્રેનર હોય તો ત્રિપુટીનો નિયમ. બરાબર, ડોબ્રેનરના ત્રિપુટીના નિયમ મુજબ કેટલા તત્વોનું વર્ગીકરણ થઈ શક્યું છે. તો ટોટલ ડોબ્રેનરની ત્રિપુટીના નિયમ મુજબ ટોટલ 9 તત્વોનું વર્ગીકરણ થઈ શક્યું. બાકી એ બહુ સફળ ગયું નહીં, ત્રિપુટીનો નિયમ. રેડી, વાત કરીએ આપણે છઠ્ઠો પ્રશ્ન કે જો ડોબ્રેનરની એક ત્રિપુટીમાં ક્લોરીન એટલે કે Cl, X, I આ તત્વ છે તો તત્વ X છે એ કયું હોઈ શકે છે. Cl એટલે તો આપણને ખબર છે ક્લોરીન છે, I એટલે આપણને ખબર છે આયોડીન છે, તો X કયું તત્વ હોઈ શકે છે. તો એમાં ક્લોરીન અને આયોડીન એ બંનેના પરમાણુ દળાંકનો સરવાળો કરી એને ડિવાઇડેડ બાય 2 અને જે આન્સર મળશે એ મળશે વચ્ચેનું તત્વ. તો કયું તત્વ હોઈ શકે છે? તો એ તત્વ હશે બ્રોમિન. બરાબર, તો આ મુજબ આપણે ગણતરી કરવામાં આવે છે. નેક્સ્ટ આપણે વાત કરીએ 7મો પ્રશ્ન કે ન્યુલેન્ડે કયા તત્વથી વર્ગીકરણની શરૂઆત કરી અને અંતે કયા તત્વ સુધી કર્યું. ન્યુલેન્ડે એનો અષ્ટકનો નિયમ આપ્યો હતો. ન્યુલેન્ડે એમ કીધું હતું કે સંગીતના 7 સૂરની જેમ પહેલું અને 8મું તત્વ એના ગુણધર્મો કેવા હશે તો કે સમાન હશે. તો એને કયા તત્વ સુધી વર્ગીકરણ કર્યું? તો કે હાઇડ્રોજનથી લઈને એણે થોરિયમ સુધી વર્ગીકરણ કર્યું. થોરિયમ એટલે કે TH, તો આન્સર આવશે હાઇડ્રોજનથી થોરિયમ સુધી. ઓકે, 8મો પ્રશ્ન જોઈએ આપણે, અષ્ટકના સિદ્ધાંતની તુલના કોની સાથે કરી. તો અષ્ટકના સિદ્ધાંતની તુલના મેં કીધું એની જેમ ભારતીય સંગીતના સૂર સાથે કરી કે પહેલો અને 7મો સારેગામાપા ધ ની સા એટલે કે પહેલો અને 8મો સૂર છે એના ગુણધર્મો કેવા થશે? સમાન થશે. આ પણ નિયમ બહુ આગળ જતાં નિષ્ફળ ગયો, સફળ થયો નહીં. નેક્સ્ટ વાત કરીએ 9મા પ્રશ્નની, ન્યુલેન્ડના અષ્ટકમાં લિથિયમ સાથે કયું તત્વ સમાન ગુણધર્મો ધરાવે છે. તો ન્યુલેન્ડના અષ્ટકના નિયમમાં લિથિયમ સાથે સોડિયમ છે એ સમાન ગુણધર્મો તત્વ ધરાવે છે. બરાબર, 10માની વાત કરીએ આપણે પ્રશ્ન, ન્યુલેન્ડના અષ્ટકમાં બોરોન સાથે કયું તત્વ સમાન ગુણધર્મો ધરાવે છે. તો કે 10માં બોરોનની તો 7મો સૂરની જેમ જો વાત કરીએ આપણે તો ન્યુલેન્ડના અષ્ટકમાં બોરોન અને એલ્યુમિનિયમ આ 2 વસ્તુ છે એ સમાન ગુણધર્મો ધરાવતું તત્વ છે. 11મો પ્રશ્ન જોઈએ આપણે કે ન્યુલેન્ડના અષ્ટકના નિયમમાં કયા 2 તત્વો એક જ સ્થાન પર મૂકવામાં આવ્યા હતા. કોબાલ્ટ અને નિકલ. જ્યારે આધુનિક આવર્ત કોષ્ટકમાં કોબાલ્ટ અને નિકલના સ્થાનને ફેરવવામાં આવ્યા બિકોઝ ઓફ એના પરમાણુ ક્રમાંકને લીધે. કેમ કે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે એ એના તત્વો પર એના પરમાણુય દળાંક પર આધાર રાખે છે, જ્યારે એનું જે આધુનિક આવર્ત કોષ્ટક છે એ એના પરમાણુય ક્રમાંક પર આધાર રાખે છે. એટલા માટે કોબાલ્ટ અને નિકલ આ 2 તત્વોના જે સ્થાન છે એને એક જ સ્થાન પર મૂકવામાં આવ્યા હતા. શું કામ એને? કેમ કે એનો પરમાણુ દળાંક છે એ સેમ થાય છે એટલા માટે. બરાબર, 12મા પ્રશ્નની વાત કરીએ આપણે કે મેન્ડેલિફે તત્વોનું વર્ગીકરણ શરૂ કર્યું ત્યારે એને કેટલા તત્વો શોધ્યા હતા, મીન્સ કે કેટલા તત્વો જાણીતા કર્યા હતા.
63 તત્વો ટોટલ મેન્ડેલીફે પોતાના આવર્ત કોષ્ટકમાં એને સ્થાન અપાયું હતું. એમાંથી અમુક તત્વો સાચા હતા, અમુક છે એના સ્થાન છે એ ખોટા પણ હતા. તો આન્સર ઇઝ 63. 13મો પ્રશ્ન જોઈએ. મેન્ડેલીફે કયા બે તત્વો સાથે બનતા સંયોજન પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું? મેન્ડેલીફે એક તો હાઇડ્રોજન અને ઓક્સિજન આ બે તત્વોના સંયોજન જે બને એના ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. એના ઉપરથી આગળ છે એણે આવર્ત કોષ્ટક તૈયાર કર્યું હતું. બરાબર, હાઇડ્રોજન અને ઓક્સિજન. વાત કરીએ 14મા પ્રશ્નની. મેન્ડેલીફના આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભ અને આડી હરોળને અનુક્રમે શું કહેવામાં આવે છે? તો કે મેન્ડેલીફના આવર્ત કોષ્ટકમાં ઊભો સ્તંભ એટલે કે એને સમૂહ કહેવામાં આવે છે અને આડી હરોળ એટલે કે એને આવર્ત કહેવામાં આવે છે. પછી આપણે વાત કરીએ 15મો પ્રશ્ન કે મેન્ડેલીફે તત્વોના નામકરણ માટે કયા સંસ્કૃત શબ્દનો ઉપયોગ કર્યો હતો? એકા એવા સંસ્કૃત શબ્દનો ઉપયોગ કર્યો હતો જેના ઉપરથી એણે પૂર્વક લગાડ્યો કે એકા એલ્યુમિનિયમ, એકા બોરોન. આપણે વાત કરીએ આગળ 16મો પ્રશ્ન છે જે મેન્ડેલીફના આવર્ત કોષ્ટકમાં કયા તત્વનું સ્થાન યોગ્ય આપી શકાયું નહીં? 16મો પ્રશ્ન છે આપણો કે મેન્ડેલીફના આવર્ત કોષ્ટકમાં કયા તત્વનું સ્થાન છે એ યોગ્ય રીતે આપી શકાયું નહીં. તો એનો આન્સર આવશે હાઇડ્રોજન. એવું એક તત્વ છે કે જેનું સ્થાન છે એને આપણે વ્યવસ્થિત રીતે મેન્ડેલીફ છે એ ગોઠવી શક્યો નહીં. બરાબર, તો 16મા પ્રશ્નનો આન્સર આવશે હાઇડ્રોજન. 17મો છે કે આધુનિક આવર્ત કોષ્ટકનો આવર્ત નિયમ કયા વૈજ્ઞાનિકે રજૂ કર્યો? આધુનિક આવર્ત કોષ્ટકમાં મેઇન આવર્ત નિયમ આપવાવાળો વૈજ્ઞાનિક હતો હેનરી મોસલે. રેડી, તો એણે એક આવર્ત નિયમ આપી દીધો. એના મુજબ એ પરમાણુ ક્રમાંકના આધારે 1 by 1 છે એ ચડતા ક્રમમાં તત્વની ગોઠવણી કરવામાં આવી. 18મો પ્રશ્ન છે કે આવર્ત કોષ્ટકમાં પ્રથમ, ત્રીજા અને ચોથા આવર્તના તત્વોની સંખ્યા જણાવો. તો પ્રથમમાં 2 આવશે, ત્રીજામાં 8 આવશે અને ચોથામાં આવશે 18. 2, 8, 8, 18. બરાબર, બીજું આપેલું નથી. જો બીજું સ્થાન આપેલું હોય તો એમાં પણ 8 આવે અને ત્રીજામાં પણ 8 આવે. તો આન્સર ઇઝ 2, 8 અને 18. 19મો ક્વેશ્ચન છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં છઠ્ઠા આવર્તની સંખ્યા જણાવો. આધુનિક આવર્ત કોષ્ટકમાં છઠ્ઠા આવર્તની સંખ્યા થશે 32. આધુનિક આવર્ત કોષ્ટકનું તત્વનું વર્ગીકરણ કેટલા સમૂહમાં કરવામાં આવ્યું? તો એને ટોટલ 18 સમૂહમાં વહેંચવામાં આવ્યા અને વિભાગ પાડવામાં આવ્યા 4, S, P, D અને F. 21મો પ્રશ્ન આપણે જોઈએ તો આધુનિક આવર્ત કોષ્ટકમાં કેટલા તત્વો વાયુ સ્વરૂપ ધરાવે છે? 11 એવા તત્વો છે કે જે નિષ્ક્રિય વાયુ સમૂહના તત્વો છે, નિષ્ક્રિય વાયુ તત્વ છે. એને આપણે આવર્ત કોષ્ટકમાં, આધુનિક આવર્ત કોષ્ટકમાં આપણે લીધા છે. રેડી, 22મો પ્રશ્ન છે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહ 1ના તત્વોને કયા તત્વો કહે છે? તો 1ના તત્વો એટલે કે આલ્કલી ધાતુ તત્વો, અધાતુની પણ આલ્કલી ધાતુ તત્વો. હવે આધુનિક આવર્ત કોષ્ટકના તત્વોની કોઈ કક્ષામાં રહેલા મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ કયા સૂત્ર દ્વારા નક્કી કરવામાં આવે? તો કે 2n². n ઇઝ ઇક્વલ ટુ વોટ? તો કે n એટલે કે તમે ઇલેક્ટ્રોનની સંખ્યા લઈ શકો. 2n² એટલે જેટલા ઇલેક્ટ્રોન હોય એની જગ્યાએ મૂકો, એનો સ્ક્વેર કરો, ઇન્ટુ 2 કરો એટલે એ તમને મળી જાય ઇલેક્ટ્રોનની સંખ્યા. કેવા? તો કે મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા. 24મો ક્વેશ્ચન છે કે પરમાણુ ક્રમાંક 13 હોય તો એ તત્વની સંયોજકતા કેટલી થશે? તો પરમાણુય ક્રમાંક જો 13 હોય તો એને ઇલેક્ટ્રોન રચના થાય 2, 8, 3. તો બાહ્યતમ કક્ષાનો જે ઇલેક્ટ્રોન હોય એ જ એની શું થઈ ગઈ? તો કે સંયોજકતા, ઇલેક્ટ્રોનની સંખ્યા. તો 24મા ક્વેશ્ચનમાં આન્સર આવશે 3. રેડી, 25મો છે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં સૌથી ઓછી અને સૌથી વધુ પરમાણુય ત્રિજ્યા ધરાવતા તત્વો કયા કયા છે? તો એ છે હિલિયમ અને Fr, He and Fr. રેડી, 26મો છે કે હાઇડ્રોજનની પરમાણુય ત્રિજ્યા કયો? વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન. હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા pmમાં કયો? તો 39 પાઇકોમીટર એટલે કે pm. રેડી, તો આ થઈ ગયા તમારા 26 ક્વેશ્ચન છે કે જે પૂછાવાની સૌથી વધારે ક્ષમતા છે. હવે તમને 1 માર્કમાં વ્યાખ્યા પૂછાય છે સમસ્થાનિકોની. આ બધી વ્યાખ્યા છે એ પણ આપણે એકવાર જોઈ લઈએ કે સમસ્થાનિક એટલે શું.
તો કે એક જ તત્વના જુદા જુદા પરમાણુઓ કે જેમના પરમાણુય ક્રમાંક સમાન પરંતુ પરમાણુય દળાંક અસમાન, આવા તત્વને એકબીજાના સમસ્થાનિકો કહેવામાં આવે છે. ઉદાહરણ એક આપું તો હાઇડ્રોજનનો સમસ્થાનિક છે 3, કે પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ ત્રણેયના પરમાણુય ક્રમાંક 1 છે, પરંતુ પરમાણુય દળાંક છે એ અસમાન છે. રેડી. આવર્તનીય ગુણધર્મોની આપણે વાત કરીએ તો તત્વોના જે ગુણધર્મો તત્વની ઇલેક્ટ્રોન રચના પર આધાર રાખે છે તેવા ગુણધર્મોને કહેવામાં આવે છે આવર્તનીય ગુણધર્મો. તત્વોના જે ગુણધર્મો એની ઇલેક્ટ્રોન રચના પર આધાર રાખે, કે 2, 8, 2 કે આપણે જે KLMN કક્ષા કીધી ને એના ઉપર જો આધાર રાખે તો એવા ગુણધર્મને કહેવામાં આવે આવર્તનીય ગુણધર્મ. સંયોજકતાની વાત કરીએ આપણે તો કોઈ પણ તત્વની અન્ય તત્વ સાથે સંયોજાવાની સાપેક્ષ ક્ષમતા એને કહેવામાં આવે છે સંયોજકતા. પરમાણુય ત્રિજ્યાની વાત કરીએ અથવા તો એને પરમાણુય કદ પણ કહેવામાં આવે છે. એક સ્વતંત્ર પરમાણુના કેન્દ્રથી તેની સૌથી બહારની કક્ષા વચ્ચેનું અંતર, મીન્સ કે ન્યુક્લિયસથી લઈને પહેલી કક્ષા બહારની એ બે વચ્ચેનું અંતર એટલે કે એની પરમાણુની ત્રિજ્યા અથવા તો પરમાણુનું કદ. હવે અર્ધધાતુ તત્વ એટલે એને કહેવામાં આવે મેટેલોઇડ. આ બધું આપણે ભણી ગયા છીએ. આ એ વન ટાઈપ ઓફ રિવિઝન થાય છે અને આઈએમપી ક્વેશ્ચન જે તમને 1 or 2 માર્કના પૂછાય છે એમાં પણ આ બધું વેરી મોસ્ટ આઈએમપી છે, પૂછાઈ શકે એવું છે. એટલા માટે આપણે રિવિઝન કરીએ છીએ. ઓકે. જે તત્વો ધાતુ અને અધાતુ તત્વો એમ બંનેના ગુણધર્મો ધરાવતા હોય એવા તત્વને કહેવામાં આવે છે અર્ધધાતુ તત્વો અથવા તો મેટેલોઇડ. ઓકે. તો આ પણ તમને પૂછાય છે વ્યાખ્યાના ફોર્મમાં. હવે ટ્રુ ઓર ફોલ્સમાં કુદરતી રીતે પ્રાપ્ય તત્વોની સંખ્યા 98 છે, તો આ વસ્તુ ખોટી છે. ટોટલ કુદરતી રીતે પ્રાપ્ય હોય એવા તત્વ છે 94, નોટ 98. ડોબ્રેરાની એક ત્રિપુટીના સભ્યનો પરમાણુ ક્રમાંક છે 14, 31 અને 74.9. બરાબર. તો આનું શું કરવાનું આપણે? 14 + 74.9 ડિવાઇડેડ બાય 2. જે આન્સર આવે એ 31 આવવો જોઈએ, પણ 31 આવશે નહીં. એટલે બીજું જે વાક્ય છે એ ખોટું છે, ફોલ્સ. બરાબર. ડોબ્રેરાની એક ત્રિપુટીના સભ્યો છે એ કેલ્શિયમ છે, સ્ટ્રોન્શિયમ છે અને બેરિયમ છે. હા, સાચી વસ્તુ છે, કેમ કે કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ આ ત્રિપુટીમાં જે આ નિયમ છે એ લાગુ પડે છે. બેયનો સરવાળો કરી ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ વોટ? તો કે વચ્ચેનું તત્વ એટલે કે સ્ટ્રોન્શિયમ. આ વસ્તુ છે એ આ એક તત્વની ત્રિપુટી છે એમાં સાચું પડે છે. ફોર્થ છે કે ન્યુલેન્ડના અષ્ટકના નિયમ મુજબ કોઈ એક તત્વથી 18મા ક્રમે આવેલું તત્વ છે એ ગુણધર્મોમાં સમાનતા ધરાવે છે. તો ચોથું તત્વ છે એ ખોટું છે. એક તત્વથી 18મા ક્રમે આવેલું નહીં, એક તત્વથી 8મા ક્રમે આવેલું તત્વ છે એમાં ગુણધર્મોમાં સમાનતા છે. 18મું નહીં પણ 8મું. જો 8મું હોત તો સાચું પડત. આ વાક્ય છે એ ખોટું છે. નેક્સ્ટ વાત કરીએ તો સોડિયમ એ લિથિયમ પછીનું 8મું તત્વ છે. તો કે હા, એ વસ્તુ સાચું છે. સોડિયમ પછી 8મું તત્વ આવશે લિથિયમ. ઓક્સિજન છે એ સલ્ફર પછીનું 8મું તત્વ છે, તો એ વસ્તુ ખોટી છે. ઓક્સિજન એ સલ્ફર પછીનું 8મું તત્વ નથી. ફોસ્ફરસ એ નાઇટ્રોજન પછીનું 8મું તત્વ છે, એ વસ્તુ પણ ખોટી છે. ફોસ્ફરસ એ નાઇટ્રોજન પછીનું તત્વ નથી, પહેલાંનું છે. પહેલાં નાઇટ્રોજન આવે પછી ફોસ્ફરસ આવે. ઓકે. વાત કરીએ 8મા વાક્યની, તો કે ડોબ્રેરાની ત્રિપુટી એ ન્યુલેન્ડના અષ્ટકના સમૂહમાં પણ જોવા મળે છે. એ વાત સાચી છે કે ડોબ્રેરાની ત્રિપુટી છે એ ન્યુલેન્ડનો અષ્ટકના સમૂહમાં, જે એને 8મા સૂરની જેમ, ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ શું કહે છે આપણને? તો કે સંગીતનો 8મો સૂરની જેમ પહેલું અને 8મું તત્વના ગુણધર્મો સમાન જોવા મળે છે. તો એમાં ડોબ્રેરાની ત્રિપુટી ઓલરેડી જોવા મળે છે. 9મા ક્વેશ્ચનની વાત કરીએ તો મેન્ડેલિફનો આવર્ત નિયમ છે એ પરમાણુય ક્રમાંક પર આધાર રાખતો હતો. આ વસ્તુ ખોટી છે. હંમેશા આપણે તફાવત જોઈ ગયા મેન્ડેલિફનો અને આધુનિક આવર્ત કોષ્ટકનો. મેન્ડેલિફ છે એ પરમાણુય દળાંકના મુજબ આધાર ઉપર રાખતો આવર્ત નિયમ છે, જ્યારે આધુનિક આવર્ત કોષ્ટક છે એ પરમાણુય ક્રમાંક ઉપર આધાર રાખતો નિયમ છે. રેડી. તો આ વસ્તુ ખોટી છે. નેક્સ્ટ આપણે વાત કરીએ બેરિયમ ઓક્સાઇડનું અણુસૂત્ર છે BaO, એટલે કે બેરિયમ ઓક્સાઇડ. BaO આ વસ્તુ સાચી છે. એમાં 2K એવી સંયોજકતા આવશે નહીં. તો અણુસૂત્ર છે બેરિયમ ઓક્સાઇડનું BaO ઇઝ રાઇટ. મેન્ડેલિફે ગેલિયમનું નામ એકા સિલિકોન આપ્યું હતું. આ વસ્તુ ખોટી છે. એનું ગેલિયમનું નામ એકા સિલિકોન આપ્યું હતું નહીં. 12મો ક્વેશ્ચન છે
3.5 પરમાણુય ક્રમાંક ધરાવતું તત્વ એ બેરિલિયમ અને બોરોનની વચ્ચે રાખી શકાય છે. 12મું છે એ ખોટો છે. 3.5 ધરાવતું તત્વ છે એ બી અને બી વચ્ચે રાખી શકાતું નથી. સમૂહ 1ના તત્વોમાં 3 સંયોજકતા ઇલેક્ટ્રોન હાજર છે, તો કે આ વસ્તુ પણ ખોટી છે. સમૂહ 1ના તત્વોમાં ક્યારેય 3 સંયોજકતા ઇલેક્ટ્રોન હાજર હોતા નથી. 1 ઇલેક્ટ્રોન હાજર હોય એવી સંયોજકતા છે એ સમૂહ 1માં જોવા મળે છે, જેનો 1 ઇલેક્ટ્રોન મેળવી શકવાનો ગુણધર્મ હોય તે, અને ધાતુ તત્વ હોવું જરૂરી છે. બરાબર. 14મું કે ત્રીજા આવર્તના તત્વોમાં ઇલેક્ટ્રોન કે, એલ અને એમ કક્ષાઓમાં ભરાયેલા હોય છે. એ વસ્તુ સાચી છે કે ત્રીજા આવર્તના તત્વ છે એમાં 3 કક્ષા હોય છે, કે, એલ અને એમ. તો આ છે એ રાઈટ છે. રેડી. દરેક આવર્ત નવી ભરાયેલ ઇલેક્ટ્રોન કક્ષા બનાવે છે. દરેક આવર્ત છે, હા, એ નવી ભરાયેલી ઇલેક્ટ્રોન કક્ષા ઓલવેઝ બનાવે છે. તો 15મું વાક્ય છે એ સાચું છે. બરાબર. તો આવી રીતના તમને 1 અને 2 માર્કના ક્વેશ્ચન છે એ પૂછાઈ શકે છે, અને એના મુજબ તમારે આન્સર છે એ લખવાના રહેશે. મોસ્ટલી સ્વાધ્યાય અને આ જે વિશેષ પ્રશ્નોત્તર છે એ તમારે કરવાના રહેશે. બરાબર. પણ તમને જોડકામાં પૂછાય છે કે ડોબ્રેનર છે એણે કયો નિયમ આપેલો હતો, તો કે ત્રિપુટીનો નિયમ આપેલો હતો. ન્યુલેન્ડે અષ્ટકનો નિયમ આપેલો હતો. મેન્ડેલિફે આવર્ત નિયમ આપેલો હતો, અને હેનરી મોસ્લે આણે આધુનિક આવર્ત કોષ્ટક આપેલું હતું. રેડી. તો આ ચારેય વૈજ્ઞાનિકના નામ યાદ રાખવાના છે. પછી તમને એવું પૂછાય કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ આ બધા કેવા તત્વો છે, તો કે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ આ બધા તત્વો છે એ ધાતુ તત્વો છે. પછી સલ્ફર, ફોસ્ફરસ, ક્લોરિન આ બધા અધાતુ તત્વો છે. બોરોન, સિલિકોન, જર્મેનિયમ આ બધા અર્ધધાતુ તત્વો છે. જ્યારે હિલિયમ, નિયોન, આર્ગોન આ બધા છે ઓન પ્રત્યે લાગે છે પાછળ, એ બધા છે એ નિષ્ક્રિય વાયુ તત્વ છે. અને આપણે આધુનિક આવર્ત કોષ્ટકમાં 118 તત્વની સાથે સાથે નિષ્ક્રિય વાયુ તત્વને પણ આપણે મહત્ત્વ આપેલું છે, એનો પણ આપણે સમાવેશ કરેલો છે. વાયુ તત્વ પણ આધુનિક આવર્ત કોષ્ટકમાં ઓલવેઝ છે. રેડી. તો આવી રીતના અહીંયા આપણે 1-2 માર્કના ક્વેશ્ચન પૂરા કરીએ છીએ. અહીંયા આપણું ચેપ્ટર પણ તત્વોનું આવર્તનીય વર્ગીકરણ છે એ પૂરું થાય છે. નેક્સ્ટ આપણે 13મું ચેપ્ટર નવા વિડીયો સાથે મળીશું. ઓકે. અને આ બધું છે એ ફેરબુકમાં નોટ્સ બનાવવાની રહેશે. ઓકે. થેન્ક યુ.